એક જ ટુકડામાં મૂડી અને શ્રમના એકમો વધારવાથી જે ખેત પેદાશ મળે છે એ ખેત પેદાશમાંથી ભાડું ઉત્પન્ન થાય છે. એટલે કે પેલા ગહન ખેતી કોને કહી શકાય? કે જમીનનો એક જ ટુકડો હોય અને એ ટુકડા ઉપર વારંવાર ખેતી થાય, અથવા એ જમીનના ટુકડામાં શ્રમ અથવા મૂડીના એકમોનો વધારો કરવામાં આવે, ત્યારે તેને આપણે ગહન ખેત પદ્ધતિ કહીએ છીએ. હવે રિકાર્ડો આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જો ગહન ખેત પદ્ધતિ કરવામાં આવે તો ભાડું કઈ રીતે પ્રાપ્ત થશે. બરોબર સમજો. તો ગહન ખેત પદ્ધતિમાં આપણે જોઈએ છીએ કે ભાડું ઉદ્ભવવાનું કારણ રિકાર્ડો છે તેની એક ધારણા છે. ગઈકાલે એક બેને સરસ પ્રશ્ન પૂછો તો કે ઘટતા જતા મળતરનો નિયમ અસ્તિત્વમાં હોય ત્યારે, બરોબર સમજો કે ઘટતા મળતરનો નિયમ અસ્તિત્વમાં હોય ત્યારે આપણે ખેત પેદાશ છે તે ઘટતી જાય છે, બરોબર. અને આ ઘટવાનું જે કારણ છે તેના પરિણામે અહીંયા જમીનને અથવા જમીનદારોને આર્થિક ભાડું છે તે પ્રાપ્ય થાય છે. તો એ બાબત છે તે અહીંયા આપણે જોઈએ છીએ. હવે આગળ વાત રિકાર્ડો કહે છે કે આ જમીનના ટુકડા છે તેની ફળદ્રુપતા એક જ સમાન છે, બરોબર. અને ફળદ્રુપતા એક સમાન છે, સાથોસાથ આ જમીનના ટુકડાઓમાં જુદી જુદી શ્રમિકો અને શ્રમિકો અને મૂડીના એકમો છે તે વધારવા આવે છે. હવે તેનાથી શું પરિસ્થિતિ ઊભી થાય છે તે સમજી લઈએ. અહીંયા આપણે ડિસ્પ્લે ઉપર જોઈએ છીએ કે આર્થિક વધારો થવાનું કારણ, આર્થિક વધારો થવાનું કારણ, બરોબર, રિકાર્ડો છે તે કોને ગણે છે? બરોબર, ઘટતા જતા મળતરના નિયમના પરિણામે અહીંયા આપણને આર્થિક ભાડું છે તે ઊભું થાય છે. એ સમજાવવા માટે એ આપણને ઉદાહરણ આપે છે કે 5 એકર જમીનનો ટુકડાઓ છે. આ જમીનના ટુકડાની ફળદ્રુપતા એક જ જમીનનો ટુકડો છે, એટલે કે એક જ સરખી રહેવાની, અને તેમાં ગહન ખેતી કરવામાં આવે છે. ફરી એકવાર મિત્રો, ગહન ખેતી એટલે એક જ જમીનના ટુકડામાં મૂડી અને શ્રમના એકમોમાં વધારો કરવો. તેઓ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે દરેક વધારાના એકમમાં ઉપયોગ સાથે કુલ ઉત્પાદનમાં ઓછો વધારો થાય છે, બરોબર સમજો. અને કોઈ એક ખેડૂત જમીનના એક ટુકડા ઉપર શ્રમ અને મૂડીના એકમોમાં ત્યાં સુધી વધારો કરવાનું ચાલુ રાખશે કે જ્યાં સુધી એ એકમ માટે કરવામાં આવેલ ખર્ચ અને તેની ઉપજની કિંમત બરોબર થઈ રહે, બરોબર. રિકાર્ડો એ આપણે સમજાવે છે કે કોઈ વ્યક્તિ છે અથવા આ ભાડું ઊભું થવા માટે જે પરિબળો જવાબદાર છે, તો તેના માટે શું બાબત આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે? તો કે અહીંયા આર્થિક ભાડું છે તે ગહન ખેત પદ્ધતિમાં ઘટતા જતા મળતરના નિયમ પ્રમાણે કે એક એકમમાં સતત શ્રમ અને મૂડીના એકમોમાં વધારો કરશું તો તેના પરિણામે તેનાથી જે કુલ ઉત્પાદન થાય છે, બરોબર, આ કુલ ઉત્પાદન છે તે વ્યક્તિ દીઠ એટલે કે મૂડીના શ્રમના એકમોના સંદર્ભમાં જેમ જેમ વધારો કરશો તેમ તેમ એ ખર્ચ ઘટતું જાય છે. સોરી, આપણી આવક છે તે ઘટતી જાય છે. અને આ શ્રમિક અથવા આ ખેડૂત છે અથવા આ જે વ્યક્તિ છે અથવા મૂડીપતિ અથવા જમીનદાર છે તે ક્યાં સુધી તેમાં શ્રમ અને મૂડીના એકમો વધારશે, તો તેની પણ સ્પષ્ટતા કરે છે કે જ્યાં તે બંને એટલે કે તેની આવક અને તેનો ખર્ચ બંને જ્યાં સરખા થઈ જશે ત્યાં સુધી તેમાં શ્રમ અને મૂડીના એકમો છે આ ગહન ખેત પદ્ધતિ દ્વારા તેમાં વધારો કરશે. અને અહીંયા આ બંનેમાં આવક અને ખર્ચમાં એટલે કે ઉત્પાદન ને ખર્ચનો જે તફાવત છે એ તફાવત અહીંયા આર્થિક ભાડાના સંદર્ભમાં વિચારવામાં આવે છે. અહીંયા આપણે રિકાર્ડો છે તે અનુસૂચિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બધા મિત્રોને અનુસૂચિ છે તે ડિસ્પ્લે ઉપર દેખાતી હશે અને આપણે જોઈ શકીએ છીએ
કે અહીંયા ભૂમિના ઉપરોક્ત જે આપણે ઉદાહરણ લીધું એનું ઉદાહરણ અહીંયા આપણે અનુસૂચિમાં જોઈએ કે અહીંયા ગહન ખેત પદ્ધતિ છે. એટલે પરીક્ષામાં બરોબર યાદ રાખજો કે 5 એકર જમીન આપણે લેવાની અથવા કોઈ પણ જમીનનો ટુકડો છે તે લેવાનો છે. હવે આ જમીનના ટુકડામાં આપણે જોઈ શકીએ છીએ કે શ્રમ અને મૂડીના એકમો બરોબર સતત વધારો થતો જાય છે. એટલે કે બંનેમાં એક એક એકમ છે તે વધારવામાં આવે છે. હવે જ્યારે શ્રમ અને મૂડીના એકમો બરોબર એક એકમ એ 5 એકર જમીનના ટુકડામાં લગાડવામાં આવે છે અથવા કામે લગાડવામાં આવે છે ત્યારે તેનું ઉત્પાદન બરોબર અહીંયા ધ્યાનમાં રાખજો, ઉત્પાદન છે તે રૂપિયામાં નહીં પણ ક્વિન્ટલમાં આપ્યું છે, એટલે કે વજનમાં આપેલું છે. માની લો કે ઘઉંનું ઉત્પાદન થતું હોય તો અહીંયા 10 ક્વિન્ટલ ઘઉં છે તેનું ઉત્પાદન થાય છે. કેટલું ઉત્પાદન થાય છે? 10 ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન થાય છે. હવે માની લો કે અહીંયા આ 5 એકર જમીનમાં ઉત્પાદન ખર્ચ બરોબર તેને વાવવા માટેનો અથવા જે જુદા જુદા ખર્ચ છે તે પણ અહીંયા ઉપજના ક્વિન્ટલમાં આપેલો છે. એટલે કે અહીંયા ઉદાહરણ મુજબ 6 ક્વિન્ટલ ઘઉં છે તે તેની પાછળ ખર્ચ થાય છે અને બંનેની સરેરાશ જોઈએ એટલે કે 10 ક્વિન્ટલ ઘઉં આવક પ્રાપ્ત થાય છે એટલે કે ઉત્પાદન થાય છે અને 6 ક્વિન્ટલ ઘઉં ખર્ચ થાય છે. માટે અહીંયા 4 ક્વિન્ટલ ઘઉં જેટલો વધારો અથવા આર્થિક વધારો પ્રાપ્ત થાય છે. અને આ જે આર્થિક વધારો છે તેને રિકાર્ડો છે તે શું કહે છે? ભાડું કહે છે. શું કહે છે મિત્રો? રિકાર્ડો એને ભાડું કહે છે. તો અહીંયા આપણે આ બાબત છે તે સમજવાની છે. હવે આગળ વાત કરીએ કે જો માની લો કે જમીનના ટુકડા ઉપર બીજું શ્રમ અને મૂડીનું એકમ આવે તો બીજું શ્રમ અને મૂડીનું એકમ આવે છે ત્યારે બરોબર પહેલા કરતા ઉત્પાદકતા કેવી થાય છે? ઘટતી જોવા મળે છે. શું થાય છે? ઘટતી જોવા મળે છે. શું કામ? તો કે અહીંયા જમીનમાં ઘટતા જતા મળતરનો નિયમ અસ્તિત્વમાં છે. એટલે કે જેમ જેમ તેમાં ઉત્પાદન કરવાનો પ્રયત્ન કરશો તેમ તેમ તેમાં જે ઉત્પાદન છે તે ઘટતું જોવા મળશે. અહીંયા પહેલું એકમ કામ લગાડે છે તેના કરતા 2 ક્વિન્ટલ ઘઉં ઓછા ઉત્પાદન થાય છે. એટલે કે 8 ક્વિન્ટલ ઘઉં ઉત્પાદન થાય છે. ખર્ચ છે તે બધા જ એકમમાં સરખું છે. એટલે કે અહીંયા આર્થિક વધારો છે તે 2 ક્વિન્ટલ ઘઉં જેટલો મળશે, જેને આપણે રિકાર્ડો છે તે ભાડું કહે છે. હવે ત્રીજું મૂડી અથવા શ્રમનું એકમ વધારીએ તો અહીંયા ઉત્પાદન છે તે 6 ક્વિન્ટલ થાય છે બરોબર. અને 6 ક્વિન્ટલ થવાની સાથે બરોબર સમજો મિત્રો, 6 ક્વિન્ટલ થવાની સાથે ખર્ચ પણ 6 ક્વિન્ટલ ઘઉં જેટલું છે. માટે અહીંયા શૂન્ય આર્થિક વધારો થાય છે અને શૂન્ય આર્થિક વધારો થવાના પરિણામે અહીંયા ત્રીજું એકમ કામે લગાડવાથી જમીનને આર્થિક ભાડું પ્રાપ્ત થતું નથી. અહીંયા સમજવા માટે એક જમીનના ટુકડામાં જ્યારે શ્રમિકોના જુદા જુદા મૂડી અને શ્રમના એકમો વધારીએ છીએ ત્યારે કુલ 24 ક્વિન્ટલ ઘઉં છે આ 5 એકર જમીનમાંથી આપણને ઉત્પાદન થાય છે. તેમાંથી 18 ક્વિન્ટલ ઘઉં છે તેનો આપણે ખર્ચ થાય છે અને બાકીના વધેલા જે 6 ક્વિન્ટલ ઘઉં છે તે આર્થિક વધારો છે. એ આર્થિક વધારાને આપણે શું કહીએ છીએ? તો કે રિકાર્ડો છે તેને ભાડું કહે છે. તો દરેક મિત્રોને આ અનુસૂચિ અને આ ગહન ખેત પદ્ધતિ છે તે સમજવામાં આ આકૃતિ અથવા આ જે ચિહ્નો છે તમને મદદરૂપ થયા હશે. હવે આગળ વાત કરીએ કે અહીંયા જે અનુસૂચિ આપી છે તેને આપણે આકૃતિ દ્વારા પણ સમજાવવાની છે પરીક્ષામાં. દરેક મિત્રો ધ્યાન રાખજો, અને આપણે આકૃતિ દ્વારા પણ સમજાવશું. હવે અહીંયા મેં ડિજિટલ માધ્યમથી કોમ્પ્યુટરમાં બનાવેલી આકૃતિ તમને ડિસ્પ્લે ઉપર જોવા મળે છે બરોબર. દરેક મિત્રો જોઈ શકો છો કે OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ છે બરોબર. એટલે કે OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે અને OY ધરી ઉપર વસ્તુની કિંમત આપેલી છે બરોબર સમજજો. એટલે કે અહીંયા
ખેડૂત દ્વારા અથવા ભૂમિપતિ દ્વારા OM જેટલું, કેટલું તો કે OM જેટલું ઉત્પાદન કરવામાં આવે છે અને આ ઉત્પાદનના સંદર્ભમાં તેને ON જેટલી કિંમત છે તેને પ્રાપ્ત થાય છે. બરોબર સમજો. કેટલી તો કે ON જેટલી તેને કિંમત પ્રાપ્ત થાય છે અને તેના પરિણામે તેની કુલ આવક કેટલી થાય છે? OMPN અથવા ONPM જેટલી જમીનપતિને અથવા ભૂમિપતિને કુલ આવક પ્રાપ્ત થાય છે. બરોબર. જે આપણે અનુસૂચિમાં જોઈએ છીએ, બરોબર, કે અહીંયા જે આકૃતિ છે તે આ સમજાવવાનો પ્રયત્ન કરે છે. બરોબર. કુલ આવક, કુલ ખર્ચ અને તેમાંથી કેટલું ભાડું પ્રાપ્ત થશે તે. હવે સમજીએ કે અહીંયા જે આપને ઉદાહરણ રિકાર્ડોની જે પુસ્તકમાં આપ્યું છે તે ક્વિન્ટલમાં આપેલું છે. હવે તેને પરીક્ષામાં સમજવા માટે આપણે તેને રૂપિયામાં કન્વર્ટ કરી શકીએ. બરોબર. એ ઉદાહરણ હું બનાવીને તમને સમજાવું પણ ખરો અને તમને આનાથી વધુ સરળ રીતે સમજાય. પરંતુ કહેવાનો અર્થ એ છે, પરીક્ષામાં જ્યારે લખશો ત્યારે તમારે આ રિકાર્ડોનું ઉદાહરણ છે, તેની અનુસૂચિ છે, એ તમારે સમજાવવાની છે અને એ અનુસૂચિ ઉપરની આ જે આકૃતિ છે તે સમજાવવાની છે. હવે બરોબર ધ્યાનપૂર્વક મિત્રો સમજજો કે અહીંયા રિકાર્ડો ગહન ખેત પદ્ધતિમાં ભાડું ઉદ્ભવવા માટેનું કારણ શું દર્શાવે છે? તો કે તે જમીનમાં રહેલી ઘટતા મળતરનો નિયમના પરિણામે જેમ જેમ શ્રમ અને મૂડીના એકમો વધારીએ છીએ તેમ તેમ તેની ઉત્પાદકતા ઘટતી જાય છે અને આ ઉત્પાદકતા છે, બરોબર, તેની પાછળ થતો ખર્ચ બંને સરખા થાય ત્યાં સુધી પેઢી અથવા ત્યાં સુધી ભૂમિપતિ એ જમીન ઉપર ખેતી કરશે. હવે આ આકૃતિમાં આપણે કેટલું ભાડું મળશે, બરોબર, તે સમજી લઈએ. તો તમે આકૃતિના ઉપરના ભાગમાં, બરોબર, આકૃતિના ઉપરના ભાગમાં તેનું સૂત્ર આપેલું છે, જોઈ લેજો. બધા મિત્રો ધ્યાનથી આ સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા ભાડું બરાબર કુલ આવક માઇનસ કુલ ઉત્પાદન. બરોબર. આપણે અહીંયા જોયું છેલ્લા અનુસૂચિમાં ભાડું શું છે તો કે કુલ ઉત્પાદન, કુલ આવક માઇનસ કુલ ખર્ચ. બરોબર. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે કુલ આવક માઇનસ કુલ ઉત્પાદન અથવા કુલ ખર્ચ જેને બાદ કરતા આપણે ભાડું છે તે પ્રાપ્ત થશે. હવે આકૃતિમાં કઈ રીતે જોઈ શકાય છે? તો કે આકૃતિમાં જોઈ શકીએ તો કુલ આવક કેટલી છે? તો આપણે જોયું કે OM જેટલી, બરોબર, OM જેટલું ઉત્પાદન થાય છે ને ON એની કિંમત છે. માટે ONPM એની કુલ આવક થાય છે અથવા OMPN ગમે રીતે તમે પરીક્ષામાં લખી શકો, એ એની કુલ આવક છે. પણ તેમાંથી જે કુલ ખર્ચ થાય છે, બરોબર, અહીંયા એક શબ્દ છે, થોડુંક ટાઈપિંગ મિસ્ટેક થઈ એવું લાગે છે કે ત્યાં કુલ ખર્ચ આવશે, બરોબર. અહીંયા હવે કુલ ખર્ચ કેટલું છે તો કે કુલ ખર્ચ OMP અને S, ટૂંકમાં આટલું જે ખર્ચ છે, બરોબર, એ ખર્ચ છે. તો કુલ આવક કેટલી છે તો કે કુલ આવક છે આપણે જે બ્લુ કલરની લાઈન છે તે આપણી કુલ આવક છે, બરોબર. તો જમીનપતિને અથવા ભૂમિપતિને ભાડું કેટલું પ્રાપ્ત થશે તો કે એક આ બ્લુ કલર જેટલું છે તે કુલ આવક પ્રાપ્ત થાય છે, રેડ કલરની જેટલી છે તે કુલ ખર્ચ થાય છે. માટે અહીંયા જે બ્લેક લાઈન છે, બરોબર, એટલું ભૂમિપતિને છે તે ભાડું પ્રાપ્ત થાય છે, જેને આપણે સંજ્ઞામાં કેવું હોય તો કે SPN એટલે કે SP અને N જેટલું તેને ગહન ખેત પદ્ધતિના સંદર્ભમાં ભાડું પ્રાપ્ત થશે. તો દરેક મિત્રોને ગહન ખેત પદ્ધતિ છે તેના સંદર્ભમાં રિકાર્ડો જે ભાડું કઈ રીતે પ્રાપ્ત થાય છે તે બધા જ મિત્રોને સમજાણું હશે. ફરી એકવાર થોડુંક રિપીટ કરી લઈએ કે જ્યારે વિસ્તૃત ખેત પદ્ધતિ છે તો કે વિસ્તૃત ખેત પદ્ધતિના સંદર્ભમાં ભાડું ઉદ્ભવવાનું કારણ રિકાર્ડો છે તે કોને ગણે છે તો કે રિકાર્ડો જમીનની ફળદ્રુપતાને
એટલે કે તેના રહેલા અવિનાશી તત્વોને એટલે કે જુદા જુદા ટુકડાઓની વાત કરે છે. એટલે કે આ જુદા જુદા ટુકડાઓમાં રહેલી ફળદ્રુપતાની જે તફાવત છે તેના પરિણામે ભાડું ઉદ્ભવે છે. જ્યારે બરોબર સમજો મિત્રો, જ્યારે ગહન ખેત પદ્ધતિમાં ભાડું એક જ જમીનના ટુકડામાં ખેતી કરો છો ત્યારે તેમાં રહેલી ઘટતા મળતરના નિયમના પરિણામે ભાડું છે તે ઉદ્ભવે છે. અને ત્રીજી બાબત, બરોબર, રિકાર્ડો પોતાના પુસ્તકમાં આ બાબત છે તે પાછળથી છે તે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જમીનના સ્થાનના સંદર્ભમાં ભાડું, બરોબર સમજ્યો, કે જમીનના સ્થાનના સંદર્ભમાં ભાડું. અહીંયા આપણે ટાઇટલ આપ્યું છે ખેતરના સ્થાનના સંદર્ભમાં ભાડું સમજાવવા માટે. પરીક્ષામાં તમે જમીન શબ્દ છે, બરોબર, અહીંયા જે જમીન શબ્દ છે એ તમારે વાપરવાનો છે. હવે સમજીએ. હવે જ્યારે બજારમાં ખેતી કરવામાં આવે છે ત્યારે આપણે જમીન છે તે આપણા રહેણીક વિસ્તારથી, એટલે કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં, અથવા બીજા સંદર્ભમાં એમ પણ ગણી શકાય કે જ્યાં માર્કેટ છે ત્યાંથી, બરોબર, એટલે કે જ્યાં વેચવાનું બજાર છે ત્યાંથી, બરોબર સમજો, અથવા ખરીદ વેચાણ થતું બજારના સંદર્ભમાં તેનાથી જેમ અનુકૂળ વધારે, અનુકૂળ એટલે કે તેનું અંતર જેમ નજીક, તેમ તે જમીનને ભાડું પ્રાપ્ત થાય છે. એવું અહીંયા રિકાર્ડો છે તે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બરોબર સમજો. એટલે કે રિકાર્ડો એવું કહે છે કે સૌથી વધુ ફળદ્રુપ જમીન હોય તેમજ સૌથી વધુ અનુકૂળ જમીન હોય તેને પણ ભાડું પ્રાપ્ત થાય છે, બરોબર. આ શબ્દ સમજ્યો. રિકાર્ડો છે તે શું કહેવા માંગે છે કે ફળદ્રુપ જમીન હોય તો શેની વાત કરે છે, તો કે આપણે સમજ્યા પહેલો મુદ્દો વિસ્તૃત ખેત પદ્ધતિ, જેમાં ભાડું ઉદ્ભવવાનું કારણ શું છે, ફળદ્રુપતા છે. તેની સાથોસાથ વધુ અનુકૂળ જમીનને પણ ભાડું પ્રાપ્ત થાય છે, બરોબર. એટલે કે રિકાર્ડો છે, બરોબર, આ ખ્યાલ છે તેને પાછળથી તેને સ્થાન ભેદ છે તે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે રિકાર્ડો આપણે એવું કહેવા માંગે છે કે આની સ્પષ્ટતા કરતા કહે છે કે ભાડું માત્ર જમીનની ફળદ્રુપતાના કારણે તેમજ ગહન ખેત પદ્ધતિના કારણે ઊભું તો થાય જ, પરંતુ એવું નથી કે સ્થાન ભેદને પરિણામે પણ ભાડું છે તે અસ્તિત્વમાં આવે છે. હવે જમીનના જુદા જુદા ટુકડાઓ છે તેની ફળદ્રુપતા સમાન હોય, બરોબર સમજો. જમીનના જુદા જુદા ટુકડાઓ હોય તો તેની ફળદ્રુપતા સમાન હોય, પરંતુ તેનું અંતર, બરોબર, અંતરના સંદર્ભમાં બરોબર સમજ્યો. અંતર એટલે કોની વાત કરવામાં આવે છે કે જે આપણું ખેતર છે એ ખેતરથી બજાર, બજાર એટલે કે માર્કેટ, માર્કેટ એટલે કે જ્યાં તેને વેચવા જવાનું છે, જ્યાં તેનું મૂલ્ય પ્રાપ્ત થવાનું છે તે જગ્યા, બરોબર. અથવા તમે એ પણ રીતે વિચારી શકો કે જે તેના માલિકો છે, બરોબર સમજો, તેના માલિકોએ એક ખેતર સુધી જવા માટે, બરોબર, જે સમય, જે ખર્ચ થાય છે તેની વાત પણ અહીંયા જોડાયેલી છે. એટલે કોઈ પણ એક એંગલથી તમારે આ જમીનના સંદર્ભમાં ભાડું, બરોબર, સ્થાનના સંદર્ભમાં ભાડું છે તે સમજવાનું છે. હવે બજારમાં જોઈએ છીએ કે આપણે જે જમીનના ટુકડાઓ છે, બરોબર, એ જમીન છે તે એક જગ્યાએ આપણે પ્રાપ્ય થતી નથી. તેમાં શું જોવા મળે છે કે સ્થાન ભેદ જોવા મળે છે. તે જુદા જુદા અંતરે છે તે જમીન છે તે હોય છે. એટલે કે આ જમીન જુદા જુદા અંતરે હોવાના પરિણામે આર્થિક ભાડું છે તે ઊભું થાય છે. હવે કયા જમીનના ટુકડાને કેટલું ભાડું પ્રાપ્ત થશે, તો રિકાર્ડો આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે હંમેશા જમીનનો ટુકડો છે તે બજારથી સૌથી વધુ દૂર હોય, બરોબર સમજો. જમીનનો ટુકડો બજારથી સૌથી દૂર હોય તેને તે સીમાંત જમીન કહે છે.
શું શબ્દ વાપરે છે? તે સીમાંત. સીમાંત એટલે આપણે એને સમજવા માટે પણ કહીએ છીએ કે સીમાંત એટલે છેલ્લું એકમ. એટલે કે જમીનનો ટુકડો જે એક જગ્યાથી સૌથી દૂર હોય તેના માટે એ શબ્દ વાપરે છે સીમાંત જમીન, એવો શબ્દ છે તે વાપરે છે. એટલે કે સીમાંત જમીન કરતા, બરોબર સમજજો, સીમાંત જમીન કરતા પૂર્વ સીમાંત એટલે કે તેનાથી આગળ આવેલી જમીન, એટલે કે બજારથી નજીક આવેલી જમીનને દૂર આવેલી જમીન કરતા, એટલે કે તેની પાછળ થતા વાહન વ્યવહાર ખર્ચ જેટલું, બરોબર સમજો, કેટલું? તો કે તેના સીમાંત એકમ સુધી, એટલે કે પૂર્વ સીમાંતથી સીમાંત જમીનના ટુકડા સુધી પહોંચવા માટે જે વાહન વ્યવહાર ખર્ચ થાય છે, બરોબર સમજો, એ વાહન વ્યવહાર ખર્ચ જેટલું પૂર્વ સીમાંત જમીનને ભાડું પ્રાપ્ત થાય છે. બરોબર. એટલે કે આ વ્યાખ્યા ઉપરથી અથવા આ સમજૂતી ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવે છે કે સીમાંત જમીનના ટુકડાને ભાડું મળતું નથી. સીમાંત એટલે છેલ્લો જમીનનો ટુકડો જેને ભાડું પ્રાપ્ય થતું નથી. આગળ વાત કરીએ કે અહીંયા આ બાબત એટલે કે સ્થાનના સંદર્ભમાં ભાડું કઈ રીતે મળે છે તે સમજાવવા માટે અહીંયા રિકાર્ડો છે તે આપણે ઉદાહરણ આપે છે. બરોબર. આપણે ડિસ્પ્લે ઉપર જોઈ શકીએ છીએ કે સમાન ફળદ્રુપતા વાળી, બરોબર, 3 જમીનના ટુકડાઓ છે. બરોબર. આ જમીનને સમજવા માટે એ જમીન, બી જમીન અને સી જમીન એમ 3 ટુકડાઓ આપણે લીધા છે. હવે આ 3 જમીનના ટુકડાઓ છે તે બજારથી, બરોબર સમજો, કે એ બજારથી, બરોબર, એ જુદા જુદા અંતરે આવેલા છે. એટલે કે તેની ફળદ્રુપતા સમાન છે, તેની ઉત્પાદન ક્ષમતા સમાન છે, બરોબર, તેમાંથી આવક પણ સરખી પ્રાપ્ત થાય છે, પરંતુ તેમાં તફાવત શેનો રહેલો છે? તો કે અંતરનો તફાવત છે. અંતર એટલે કે એક જગ્યાથી બીજી જગ્યા જે ડિસ્ટન્સ છે, બરોબર, તે જુદું જુદું છે. બરોબર સમજો. બરોબર. આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો રિકાર્ડો એવું કહે છે તો તેના પરિણામે, બરોબર, અહીંયા ભાડું છે તે ઊભું થાય છે. હવે એને આપણે ઉદાહરણને અનુસૂચિ દ્વારા સમજૂતી, બરોબર, તેને આપણે અનુસૂચિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. હવે બધા મિત્રો છે તેને ડિસ્પ્લે ઉપર બરોબર ધ્યાન આપજો કે અહીંયા આપણે જોઈ શકાય છે કે જમીન છે, બરોબર, એ કે તેના 3 ટુકડાઓ છે, એ, બી અને સી. બરોબર. આ એબીસી ટુકડા કેવા છે? કે ફળદ્રુપતાની દ્રષ્ટિએ કેવા છે? એક સરખા છે. બરોબર. કેવા છે? સમાન છે. હવે એ ટુકડો છે તે બજારથી 25 કિલોમીટર દૂર છે, બી ટુકડો છે તે 50 કિલોમીટર દૂર છે અને સી છે તે 100 કિલોમીટર દૂર છે. બરોબર સમજ. હવે આપણે કીધું તેમ જમીનના 3 ટુકડા છે તેની ઉત્પાદન આવક કેવી છે? સરખી છે. એટલે કે દરેક ઉત્પાદન એકમની આવક કેવી છે? 1001 રૂપિયા છે અથવા $1000 છે, જે સમજીએ તે. તો તેની આવક સમાન છે કારણ કે તેની ફળદ્રુપતા સમાન છે. હવે તેની પાછળ જે ખર્ચ થાય છે તે પણ સરખો છે કારણ કે ફળદ્રુપતા સરખી છે તો તેની પાછળ જે ખર્ચ થાય છે એ પણ સરખો થાય છે. બરોબર. તે પણ 900 રૂપિયા છે, ત્રણેય જમીન ઉપર થાય છે. પરંતુ આ 3 જમીનના ટુકડામાં જે તફાવત ઊભો થાય છે એ તફાવત કયો ઊભો થાય છે? તો કે આ જમીનના ટુકડાઓ છે તે વાહન વ્યવહાર ખર્ચ જુદો જુદો થાય છે. એટલે કે અહીંયા વાહન વ્યવહાર ખર્ચ માટે તેમને 1 કિલોમીટર દીઠ ₹1 ખર્ચ છે તે આપેલો છે. એટલે કે તમારે એ જમીન ઉપર ખેતી કરવા માટે જવું હોય અથવા તેને બજારમાં લઈ જાઓ છો ત્યારે, બરોબર, એ બજારથી 25 કિલોમીટર દૂર હોવાના પરિણામે તેની પાછળ કેટલો ખર્ચ થાય છે? ₹25 જેટલો ખર્ચ થાય છે. બરોબર સમજજો. કેટલો ખર્ચ થાય છે? ₹25 જેટલો ખર્ચ થાય છે. અને તેના પરિણામે અહીંયા તેને ₹75 જેટલું આર્થિક ભાડું થાય છે. કેટલું ભાડું પ્રાપ્ત થાય છે? ₹75 જેટલું. એટલે કે દરેક મિત્રોને એક પ્રશ્ન એવો થશે કે અહીંયા ₹75 છે તે કેમ વધ્યા? બરોબર સમજજો.
તો અહીંયા જે 75 રૂપિયા વધવાનું કારણ એ છે કે પેઢીની કુલ આવક કેટલી છે ખેતીની જમીનમાં અથવા એ ટુકડામાં, તો કે 1000 રૂપિયા, 900 રૂપિયા ખર્ચ થાય છે, 25 રૂપિયા વાહન વ્યવહાર ખર્ચ થાય છે, અને સી ટુકડામાં બરાબર એ જમીનનો ખર્ચ છે તે કેટલો થાય છે, તો કે 100 રૂપિયા થાય છે. અને આ 100 રૂપિયામાંથી આ જમીન છે તે નજીક હોવાના પરિણામે તેમાં 25 રૂપિયા જ થાય છે. તો તેના પરિણામે સી જમીનના ટુકડા કરતા આ જમીન ટુકડો છે તે 75 રૂપિયા જેટલો આર્થિક વધારો પ્રાપ્ત થાય છે. કેટલો પ્રાપ્ત થાય છે? 75 રૂપિયા જેટલો આર્થિક વધારો પ્રાપ્ત થાય છે. એટલે કે એ જમીન વધુ અનુકૂળ હોવાના પરિણામે કોનાથી? સી જમીન કરતા એ જમીન વધુ અનુકૂળતા હોવાના પરિણામે, બરોબર સમજો, તેને 75 રૂપિયા જેટલું આર્થિક ભાડું પ્રાપ્ત થાય છે. હવે ઘણા મિત્રો આ વર્ચ્યુઅલ ક્લાસમાં છે એટલે પ્રશ્ન પૂછી શકતા નહીં હોય. તો માની લો કે અહીંયા 2 જ પેઢી હોય, બરોબર સમજો, અહીંયા 2 જમીનના ટુકડા, આ ત્રીજું ભૂલી જાઓ, બરોબર, તો ભાડું કેટલું પ્રાપ્ત થાય? તો બરોબર સમજો કે અહીંયા જો 2 જ ટુકડાઓ હોય જમીનના, તો અહીંયા ભાડું છે તે કેટલું પ્રાપ્ત થશે? તો કે અહીંયા 25 રૂપિયા જેટલું ભાડું પ્રાપ્ત થશે. શું કામ? તો કે છેલ્લા એકમમાં બરોબર જે જમીનનો ટુકડો છે તેમાં કેટલા ખર્ચ થાય છે? તો કે તેમાં 50 રૂપિયાનો ખર્ચ થાય છે. અને આ 50 રૂપિયાનો ખર્ચમાંથી 25 રૂપિયા માઇનસ કરો તો કેટલા વધશે? તો કે 25 રૂપિયા જેટલું આર્થિક ભાડું મળશે. પરંતુ અહીંયા ઉદાહરણમાં આપણે સમજીએ છીએ કે જમીનના 3 ટુકડા છે, એટલે છેલ્લા ટુકડાને જો જોઈએ તેના સંદર્ભમાં છે તે આપણે આર્થિક ભાડું ગણીએ છીએ. બરોબર, તો આ બરોબર આ સમજાણવું છે. હવે બી ટુકડાને સેમ, એ ટુકડાને જે ભાડું પ્રાપ્ત થાય છે તેમજ તે જમીન છે તે બજારથી 50 કિલોમીટર દૂર છે, બરોબર, તેને આવક ખર્ચ સરખા છે, એટલે કે તેના ઉપર 50 રૂપિયા જેટલો વાહન વ્યવહાર ખર્ચ થાય છે, જે સી એકમ કરતા, બરોબર, એટલે કે 100 માંથી 50 જશે તો તેને છેલ્લા જમીનના ટુકડા કરતા એ જમીન છે તે 50 રૂપિયા જેટલી વધારે નફાકારક સાબિત થશે. અને આ જે વધારાનો જે નફો છે તેને આપણે ભાડું કહીએ છીએ. અને રિકાર્ડો જે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે રિકાર્ડો એવું કહે છે કે જે જમીનના ટુકડાઓ છે, બરોબર, એટલે કે છેલ્લી જમીન સીમાંત જમીનના ટુકડાને ભાડું પ્રાપ્ત થતું નથી. શું કામ? કે અહીંયા આ એક સાપેક્ષ ખ્યાલ છે કે છેલ્લા જમીન કરતા પહેલી 2 જમીન છે ફળદ્રુપતાની દ્રષ્ટિએ સમાન હોવા છતાં, પરંતુ તેને સ્થાન ભેદ હોવાના પરિણામે શું? તો કે એ જુદા જુદા અંતરે આવેલા હોવાના પરિણામે તેને આર્થિક ભાડું છે તે પ્રાપ્ય થાય છે. તો બધા જ મિત્રો અહીંયા રિકાર્ડોનું જે સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ છે, ફરી એકવાર 3 બાબતો છે તે આંશિક રીતે જોઈ લઈએ. પહેલી બાબત કે રિકાર્ડો સિદ્ધાંતમાં એવું કહે છે કે ભાડું છે તે જમીનમાં રહેલા અવિનાશી અને મૂળભૂત તત્વોના પરિણામે પ્રાપ્ય થાય છે. તેના સ્પષ્ટીકરણમાં 3 બાબતો રજૂ કરે છે. પહેલું, વિસ્તૃત ખેત પદ્ધતિ, બરોબર, કે જમીનના જુદા જુદા ટુકડાઓ, જેમાં આપણે ટાપુનું ઉદાહરણ લખવાનું છે જે રિકાર્ડોએ પોતાના પુસ્તકમાં આપેલું છે. આગળ વાત કરીએ એટલે કે વિસ્તૃત ખેત પદ્ધતિમાં ભાડું ઉદ્ભવવાનું કારણ જમીનની ફળદ્રુપતા છે. બીજું, ગહન ખેત પદ્ધતિ, બરોબર, ગહન ખેત પદ્ધતિમાં ભાડું ઉદ્ભવવાનું કારણ જમીનમાં રહેલા ઘટતા મળતરનો નિયમ છે તેના માટે ઊભું થાય છે. અને ત્રીજું, સ્થાન ભેદ, એટલે કે ખેતર અથવા જમીન જુદા જુદા અંતરે આવેલી હોય, ફળદ્રુપતા સમાન હોય, તો પણ સ્થાન ભેદ એટલે કે અંતરના પરિણામે ભાડું છે તે ઊભું થતું જોવા મળે છે. તો અહીંયા રિકાર્ડોના છે તે મૂળભૂત ખ્યાલની મૂળભૂત સમજણ છે તે પૂરી થાય છે. હવે આગળ વાત કરીએ કે રિકાર્ડોના આ સિદ્ધાંતમાં મૂળભૂત અથવા સિદ્ધાંતના મુખ્ય તત્વો છે તે જોઈ શકાય છે. બરોબર સમજો. તો પહેલું તત્વની વાત કરીએ કે ભાડું છે એ પ્રકૃતિની કૃપણતા કે કંજુસાઈના કારણે ઉત્પન્ન થાય છે. બરોબર સમજો.
આ બાબત આપણે તેની ધારણા આપણે સમજ્યા હતા, સિદ્ધાંતની ધારણાઓ, ત્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરેલો કે અહીંયા કુદરત દ્વારા અથવા પ્રકૃતિ દ્વારા બરોબર છે, કૃપણતા એટલે કે તેની ઉદારતા નહીં, પરંતુ શું જવાબદાર છે? તેની કંજુસાઈ જવાબદાર છે, બરોબર, ભાડું ઉત્પન્ન થવા માટે. બીજી બાબત છે કે ભાડું ભૂમિની મૌલિક અને અવિનાશી શક્તિઓનું પરિણામ છે. મૌલિક એટલે તે કુદરતી રીતે ઉભા થતા તત્વો છે જે અવિનાશી છે, અને અવિનાશી તત્વો છે તેના પરિણામે ભાડું છે તે આપણને ઊભું થાય છે અથવા પ્રાપ્ય થાય છે. ત્રીજી મહત્વની બાબત છે, ભાડું છે તે વણ કમાયેલી આવક છે. બરોબર, અહીંયા ભાડું જે છે તે કોના સંદર્ભમાં મળે છે? તો કે આપણે બરોબર યાદ રાખીએ કે અહીંયા જે ભાડું મળવાનું કારણ છે, બરોબર સમજજો, બરોબર, તેના માટે કોઈ વિશિષ્ટ પ્રયત્ન કરવાનો નથી, બરોબર, બેઠા બેઠા, કારણ કે જમીનમાં રહેલા એ તત્વના પરિણામે, જમીનમાં રહેલા એ સ્થાનના પરિણામે ભાડું છે તે ભૂમિપતિએ વણ કમાયેલી આવક છે. અને ચોથી બાબત છે, કિંમત ભાડાની નિર્ણાયક હોય છે. બરોબર સમજો, કોની કિંમતની વાત કરે છે? તો કે બજારમાં અહીંયા જે જુદા જુદા વિસ્તારોની વાત કરીએ છીએ આપણે, અને આ જુદા જુદા વિસ્તારોના પરિણામે રિકાર્ડો એવું કહે છે કે ભાડું કિંમતને અસર કરતું નથી, પરંતુ કિંમત છે તે ભાડાને અસર કરે. એટલે કે બજારમાં જે ખેત પેદાશની જે વસ્તુઓ છે તેમાં જેમ જેમ વધારો થશે તે ભાડાને અસર કરશે. કિંમતો વધશે તો ભાડું વધશે. આમાં ઘણા મિત્રો છે તે આ વાક્યથી સહમત નહીં હોય, બરોબર, તેની ટીકા પણ થયેલી છે, પણ રિકાર્ડો એવું આપણે સમજાવે છે, માટે આપણે સમજવાનું છે કે કિંમત છે તે ભાડાની નિર્ણાયક ઘટના છે. બરોબર સમજો કે ભાડું છે તે કિંમતને અસર કરતું નથી, બરોબર, પરંતુ કિંમત છે તે ભાડાને નક્કી કરે છે. એવું રિકાર્ડો છે તે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. આગળ વાત કરીએ કે ભાડાને અસર કરતા પરિબળો. બરોબર, તો પહેલું છે જનસંખ્યામાં વૃદ્ધિ. હવે જનસંખ્યામાં વધારો થશે તેમ તેમ ભાડામાં વધારો થશે કે ઘટાડો? તો તરત મિત્રો જવાબ આપશે કે જનસંખ્યા વધશે તેમ ભાડામાં વધારો થશે. શું કામ? કે જેમ જેમ જનસંખ્યા વધશે તેમ તેમ આપણે નવી જમીનના ટુકડાઓ પર ખેતી કરવી પડશે, અને નવા જમીનના ટુકડામાં ખેતી કરશું તો એ અગાઉના જે જમીનના ટુકડાઓ છે તેની કરતાં ફળદ્રુપતા ઓછી હશે, અને તેના પરિણામે આગલી જમીનો છે તેને ભાડું છે તે વધુ પ્રાપ્ય થશે. બીજી બાબત, ખેત વિકાસમાં વધારો થાય, એટલે ખેતીના વિકાસ થાય, બરોબર, નવા નવા યંત્રો શોધાય, નવી નવી સિંચાઈની ટેકનોલોજી શોધાય, તો તેના પરિણામે અહીંયા ભાડા ઉપર કેવી અસર થશે? તો રિકાર્ડો છે તે આપણે સમજાવે છે કે જેમ જેમ બજારમાં અનાજની માંગ સ્થિર રહે, બરોબર સમજ્યો, જેમ જેમ બજારમાં અનાજની માંગ સ્થિર રહે તેમ તેની કિંમત ઘટી જશે, અને સીમાંત ભૂમિનું ખેડાણ છે તે બંધ થઈ જશે. બરોબર સમજ્યો. તો તેના પરિણામે પૂર્વ સીમાંત જમીનને હવે સીમાંત જમીન બની જશે, એટલે કે ભાડું છે તે ઘટી જશે. એટલે કે બજારમાં જેમ જેમ ખેતીનો વિકાસ થાય અને ઉત્પાદન ક્ષમતા વધે, બરોબર સમજ્યો, શુદ્ધ ગુજરાતીમાં તો કે ઉત્પાદન ક્ષમતા વધે છે તેમ તેમ આપણે ઓછી જમીન ઉપર ખેતી કરવી પડે છે, અને ઓછી જમીન ઉપર ખેતી કરતા જશું, એટલે કે ઉદાહરણ તરીકે આપણે અહીંયા 3 જમીનના ટુકડાઓ લીધા છે, બરોબર, ખેતીનો વિકાસ થશે તો આપણે 2 જ જમીનના ટુકડા ઉપર ખેતી કરવી પડશે, અને તેના પરિણામે બી ટુકડાને ભાડું મળશે નહીં, અને એ ટુકડાને પહેલા કરતા કેટલું ભાડું મળશે? તો કે ઓછું ભાડું છે તે મળશે. બરોબર, આ બધા મિત્રો છે આ બાબત પણ સમજાણી હશે. ત્રીજી મહત્વની બાબત છે વાહન વ્યવહારના સાધનોનો વિકાસ. બરોબર, જો વાહન વ્યવહારના સાધનોનો વિકાસ જેમ જેમ વધશે, બરોબર, તો આર્થિક ભાડું ઘટશે, બરોબર, કારણ કે તે બજારથી જેમ જેમ નજીક આવતા જશે તેમ તેમ, બરોબર સમજો, બજારની જેમ જેમ નજીક આવતા જશે તેમ તેમ તેને ભાડું મળવાની શક્યતા ઓછી રહે છે. બરોબર, જે આપણે છેલ્લે અંતર અથવા છેલ્લી ખેત પદ્ધતિનું જે સ્પષ્ટીકરણ સમજ્યા કે સ્થાન ભેદ છે,
જેમ જેમ કિલોમીટર દૂર જાય છે તેમ તેમ ભાડું વધારે મળે છે. પરંતુ જો વાહન વ્યવહારના સાધનો વધશે તો પણ ભાડું છે તે ઘટશે. અને છેલ્લી બાબત, આર્થિક વિકાસ. જેમ જેમ આર્થિક વિકાસ થશે તેમ તેમ ભાડું છે તે ઘટતું જોવા મળશે. અને ભાડું ઘટવા માટેના, બરોબર, કે લોકોની જીવન ધોરણ ઉપર કેવી અસર થાય છે, તેવી ખાવા પીવાની તેમજ પહેરવા ઓઢવાની આ બધી વસ્તુઓ છે એના સંદર્ભમાં છે તે ભાડું છે તે ગણી શકાય. અને બીજું કે બજારમાં જે અન્ય કાર્યો છે, બગીચાઓ, ખેલકૂદના મેદાનો વગેરે ભૂમિની માંગમાં કેવો વધારો કરે છે. જો માંગમાં વધારો થશે તો ભાડામાં વધારો થશે, અને જો જમીનની માંગ ઘટશે તો ભાડું છે તે ઘટશે. એટલે એના સંદર્ભમાં આપણે જોઈએ તો કે હંમેશા આર્થિક વિકાસ વધે તો જમીનનું ભાડું કેવું થશે, વધશે. કારણ કે આર્થિક વિકાસના પરિણામે જુદી જુદી ઇવેન્ટ્સ અથવા જુદી જુદી વસ્તુ અથવા જુદી જુદી સેવાનો કાર્ય માટે આપણે જમીન છે તેની આપણે ડિમાન્ડ અથવા માંગ કરશું, અને તેના પરિણામે નવી જમીન ઉપર આપણે ખેતી કરવા માટે જવું પડશે. જમીનના મૂળભૂત અને અવિનાશી તત્વો ખરેખર કાયમી નથી. બરોબર, બરોબર સમજો. રિકાર્ડોનો જે મુખ્ય ખ્યાલ છે અથવા મુખ્ય બાબત છે તે શું કહે છે કે ભાડું મળવા માટે જમીનમાં મૂળભૂત અને અવિનાશી તત્વો છે તેના પરિણામે મળે છે. એટલે કે ફળદ્રુપતાના પરિણામે મળે છે. તો અહીંયા જુદા જુદા અર્થશાસ્ત્રોએ તેની ટીકા કરી છે કે જમીનમાં ખરેખર આ અવિનાશી તત્વો છે તે કાયમી નથી. સતત તેનું શોષણ કરશો તો તેમાં આ તત્વો છે તે ઘટી જશે, અને ઘટી જશે માટે ફળદ્રુપતા ઓછી થઈ જશે. અને ફળદ્રુપતા ઓછી થઈ જશે તો કે રિકાર્ડો જે બાબત કહે છે કે ફળદ્રુપતાના પરિણામે, બરોબર, જે ભાડું પ્રાપ્ત થાય છે એ અહીંયા થશે નહીં. પ્રોફેસર હેન છે તે અહીંયા ટીકા કરતા કહે છે કે જેવી રીતે અવિનાશી તત્વો છે તે હવામાન, ઠંડી, ગરમી વગેરે ભલે ભૂમિનું સર્જન અથવા નાશ ગમે તેટલી સુગમતા અને ઝડપથી થઈ જતો હોય, પરંતુ ભૂમિની શક્તિઓ જેવી ને તેવી જ રહે છે. એટલે ભાડું ઉદ્ભવવાનું કારણ છે. એટલે કે રિકાર્ડોના સમર્થનમાં આવે છે કે ભાડું છે તે અવિનાશી તત્વોના પરિણામે મળે છે. તો અહીંયા બરોબર યાદ રાખશું કે ભૂમિના મૂળભૂત અને અવિનાશી તત્વો ખરેખર કાયમી નથી. કારણ કે સતત ગહન ખેત પદ્ધતિની વાત કરીએ, ઘટતા મળતરનો નિયમ, તો એક પરિસ્થિતિ એવી આવી જશે કે તેમાં કોઈ પણ પ્રકારનું ઉત્પાદન થશે નહીં, અને તો અહીંયા રિકાર્ડોનો સિદ્ધાંત છે તે ખોટો સાબિત થશે. બીજી ટીકા છે કે જમીન ખેડાણનો ક્રમ ઐતિહાસિક દ્રષ્ટિએ સાચો નથી. એટલે કે રિકાર્ડો અહીંયા જે આપણે ઉદાહરણ સમજાવવાનો પ્રયત્ન કરે છે, ટાપુઓમાં સૌ પ્રથમ જાય છે તો પહેલી ટુકડી છે તે વધુ ફળદ્રુપ જમીન તરફ જશે. પરંતુ અહીંયા રોન્ચર અને હેનરી એવી ટીકા કરે છે કે જુદી જુદી સંસ્કૃતિનો અભ્યાસ કરીએ તો આ સંસ્કૃતિમાં જે આ ખેડાણ ક્રમ આપ્યો છે તેનું પાલન થતું જોવા મળતું નથી. એટલે કે હંમેશા કોઈ પણ વ્યક્તિ છે તેની અનુકૂળતા એ જમીન છે તે ખેડતો હોય છે. બરોબર સમજો, તેની ફળદ્રુપતાને તે ધ્યાનમાં લેતો નથી. જેમ કે સિંધુ ખીણની સંસ્કૃતિ, આ બધી સંસ્કૃતિઓ છે તે નદી કિનારે વિકસી છે. તો નદી કિનારા પાસે ફળદ્રુપ જમીન હોય અથવા ન પણ હોય, બરોબર, તો એ બાબતની અહીંયા ટીકા છે તે થયેલી જોવા મળે છે. ત્રીજું અને મહત્વની ટીકા છે, ભાડું માત્ર જમીનની જ ખાસિયત નથી. બરોબર સમજ્યો. આ સિદ્ધાંત છે તે આપણે પાછળથી આભાસી ભાડું એક ખ્યાલમાં આપણે અહીંયા આ ભાડાનો સિદ્ધાંત પાયાનો સિદ્ધાંત બની જશે કે જ્યારે રિકાર્ડો જમીનના પુરવઠાના સંદર્ભમાં ભાડું છે તે આપણે ઊભું થાય છે તેવું કહે છે. પરંતુ પ્રોફેસર જ્હોન રોબિન્સ એવી ટીકા કરે છે કે શ્રમ, નિયોજક અને મૂડી, એટલે કે ઉત્પાદનના અન્ય ત્રણ સાધનો જમીન સિવાયના, હવે આ જમીનના સાધનોમાં પણ ટૂંકા ગાળા માટે, બરોબર સમજો, ઉત્પાદનના સાધનો કેટલા વિશેષ એકમો પર ભાડું પ્રાપ્ત કરી શકે છે. તો કેવા સંજોગોમાં કે જ્યારે તેના માંગ કરતા પુરવઠો ઓછો હોય. બરોબર, ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ
કે બજારમાં અત્યારે કોરોનાની દવા મળી જાય, બરોબર, ઉદાહરણ તરીકે બાબા રામદેવની કોરોનિલને મંજૂરી મળી જાય, તો આ કોરોનિલ છે તે બજારમાં આવશે તો લોકો છે તેને વધુ કિંમત આપી, બરોબર, તેને 550 ભાવ છે તેનાથી પણ વધારે કિંમત આપી લોકો એ ખરીદશે, બરોબર. શું કામ? કે લોકોની જરૂરિયાત છે અને બજારમાં માંગ કરતા તેનો પુરવઠો ઓછો છે, બરોબર. તો આવો આંશિક સમય દરમિયાન પણ વધારાની જે આવક પ્રાપ્ત થાય છે તેને પણ ભાડું કહી શકાય. એટલે કે આવું જો શ્રમમાં છે, ઇમરજન્સી કામ માટે આપણે શ્રમિક બોલાવીએ અને વધારાનું જે ચાલુ વેતન કરતા વધુ વેતન આપીએ તો એ રિકાર્ડોના જે કહેવા મુજબ અથવા રોબિન્સન તેને ભાડું ગણે છે, જે આંશિક લાભ છે. નિયોજકને પણ ઘણી વખત તાત્કાલિક કોઈ પરિસ્થિતિ માટે બોલાવવામાં આવે અને વધારે ચૂકવણી કરવામાં આવે તો તેને પણ એ ભાડું ગણી શકાય. અને મૂડીને પણ તાત્કાલિક રીતે કોઈ સંજોગોમાં રોકવામાં આવે અને આપણે તેને વ્યાજ ચૂકવીએ વધારાનું, તો એ વ્યાજ છે તે પણ ભાડું છે, તેવું આપણે રોબિન્સન છે તે જણાવે છે. ચોથું અને મહત્વની ટીકા છે, ભાડું અને કિંમત વચ્ચેનો અયોગ્ય સંબંધ છે, બરાબર. આપણે હમણાં જ વાત કરી હતી કિંમત અને ભાડાનું નિર્ણાયક છે અથવા કિંમત ભાડાને નિર્ણાયક છે. આ બાબત છે તે ટીકાપાત્ર છે કે રિકાર્ડોએ જે રજૂઆત કરી છે હંમેશા એ બાબત છે તે સત્ય સાબિત થતી નથી. ઘણી વખત વસ્તુની ઉપર વસ્તુની કિંમતમાં એ વસ્તુનો ભાડું છે તે પણ તેમાં ગણતરી થતી હોય. ઉદાહરણ તરીકે આપણે કોઈ વિસ્તારમાં જોઈએ મોકાની જે દુકાનો હોય, બરોબર, સમજો મોકાની જે કઈ દુકાનો હોય એ દુકાનોનું ભાડું સૌથી વધારે હોય અને સાથોસાથ બજારમાં એ દુકાનોમાં વસ્તુની કિંમત પણ વધારે હોય, બરોબર. જેમ કે મોટા શોરૂમમાં જઈએ, બરોબર, તો ત્યાં વસ્તુની કિંમતમાં પણ વધારો હોય. તો એ બાબત હંમેશા જે રિકાર્ડોએ કીધું છે એ જ શ્રેણીમાં ન પણ થાય. પાંચમી બાબત, સીમાંત જમીનનો ખ્યાલ છે તે અવ્યવહારુ છે, બરોબર. એટલે કે અહીંયા એવી ટીકા થયેલી છે કે જમીન છે તે જુદા જુદા અંતરે આવેલી હોય છે અને સીમાંત જમીન કરતા અગાઉની જમીનને છે તે વધારે ભાડું પ્રાપ્ત થાય છે, પણ સીમાંત જમીનનો ખ્યાલ છે તે બુદ્ધિગમ્ય અને અવ્યવહારુ જોવા મળે છે. એટલે કે ઘણા અર્થશાસ્ત્રી એવું કહે છે કે સીમાંત જમીન છે તે ખ્યાલ છે થોડોક અધૂરો છે તેવું જોવા મળે છે. છઠ્ઠી બાબત છે, રિકાર્ડો ભાડું ઉદ્ભવવાનું મૂળ કારણે સમજાવી શકતા નથી. એટલે કે જમીનના ટુકડામાં જે ભાડું ઊભું થાય છે, આ ભાડું ઊભું થવાનું જે મુખ્ય કારણ છે ત્યાં સુધી રિકાર્ડો છે તે પહોંચી શક્યા નથી. એટલે કે ભાડાના તફાવતની જે સ્પષ્ટતા છે તે થોડીક અધૂરી હોય તેવું જાણવા મળે છે. છેલ્લી ટીકા, રિકાર્ડોના સિદ્ધાંતમાં કાલ્પનિક અને અવાસ્તવિક બાબતોની રજૂઆત. અહીંયા ઘણા ટીકાકારો એવું કહે છે કે લાંબા ગાળે નો સિદ્ધાંત છે, તો લાંબા ગાળે કેસ તો એવું કે છે લાંબા ગાળે છે માનવ મરી જાય છે, બરોબર, માનવનું એક ચોક્કસ આયુષ્ય છે, તો મરી ગયા પછી આ નિયમ લાગુ પડે તો એ શું કામનું, બરોબર. એટલે કે ટૂંકમાં ટૂંકા ગાળામાં એ સિદ્ધાંતની રજૂઆત છે તે થવી જોઈએ અને માનવ જાત માટે ટૂંકો ગાળો તે ખૂબ જ મહત્વનો છે. તો એ સંદર્ભમાં છે તેની ટીકા થયેલી છે. આ ઉપરાંત આ સિદ્ધાંતની ઘણી ઉપયોગિતાઓ પણ છે, બરોબર. ખાસ તરીકે જમીન ખરીદી કરતી વખતે, બરોબર, આપણે કોઈ સાધનો અથવા જુદી જુદી દુકાનો ખરીદવા માટે અથવા આપણે જ્યારે ખરીદી કરીએ છીએ ત્યારે આંશિકપણે પણ આ ભાડાનો વિચાર અથવા ભાડાના સિદ્ધાંતમાં જે રજૂઆત થયેલી બાબતો છે, બરોબર, સ્થાન ભેદ, બરોબર, પછી ખેત ઘટતા મળતરનો નિયમ તેમજ જુદી જુદી ફળદ્રુપતાને ધ્યાનમાં રહી વસ્તુની કિંમત નક્કી કરવામાં, બરોબર, જમીનની કિંમત નક્કી કરવામાં આ સિદ્ધાંત છે તે પાયાનું કામ કરે છે.